સ્વાગત છે મિત્રો। તો ફરીથી આપણે ધોરણ 8 છે વિજ્ઞાનમાં પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો આને પાક ઉત્પાદનની મૂળભૂત પ્રવૃત્તિઓ એમાં આપણે અગાઉથી પહેલા જોઈ ગયા છીએ અગાઉનું ઘણું બધું બરોબર। જે એમાં જે પહેલું છે કે ભૂમિને તૈયાર કરવી બરોબર। જે ભૂમિને તૈયાર કરવી છે એ આપણે શીખીએ મહત્વનો તબક્કો છે, એમાં ઘણું બધું આવે છે, જેમાં આપણે પાર્ટ 2 માં સમજી ગયા છીએ। પાર્ટ 3 માં આપણે રોપણી એટલે કે વાવણી જે વાવવાનું છે એ માટે। હવે આમાં જે છે એ આપણે કુદરતી ખાતર કે એની પછી ત્રીજું જે હતું કે જે ટોટલ 7 હતી એમાં જે ત્રીજું હતું બરોબર કુદરતી કે કૃત્રિમ ખાતર ઉમેરવું। કુદરતી કે કૃત્રિમ ખાતર ઉમેરવું બરોબર, ગમે તે હોઈ શકે, કુદરતી કે કૃત્રિમ। આ બંને આ ટોપિકમાં આ વિશે આપણે સમજવાનું છે બરોબર। તો હવે આપણે શરૂઆત કરીએ। તો કુદરતી ખાતરની પહેલા વ્યાખ્યા જોઈએ, કુદરતી કે કૃત્રિમ બંનેની બરોબર। તો હવે આ ખાતર શું છે એ પહેલા સમજી લઈએ કે વનસ્પતિમાં આપણે માટીમાં કંઈક ઉમેરીએ છીએ કે જે પોષક દ્રવ્યો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે જે પોષક દ્રવ્યો આપણે પૂરા પાડીએ છીએ તેને કહેવાય છે કુદરતી કે કૃત્રિમ ખાતર બરોબર। તો એની વ્યાખ્યા છે કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વનસ્પતિના જે આપણે તંદુરસ્ત વિકાસ કરવાનો છે એ માટે આપણે માટીમાં જે કંઈ ઉમેરીએ છીએ તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે અથવા તો જમીનમાં, માટી એટલે જમીનમાં બરોબર, જમીનમાં ઉમેરવામાં આવે તેને કુદરતી અને કુદરતી કે કૃત્રિમ ખાતર કહે। બંનેની વ્યાખ્યા એક જ છે બરોબર। વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે એટલે જે આપણે જે વાવવાનું છે એમાં આપણે વિકાસ માટે જરૂરી જે બહારથી આપણે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે એ જે પદાર્થો છે એને આપણે કહીએ છીએ કુદરતી અથવા કૃત્રિમ ખાતર બરોબર। ક્લિયર છે? હવે તમે જોયું હશે ઘણીવાર આ જે વારંવાર આપણે પાક ઉગાડીએ બરોબર, જે પણ આપણે પાક ઉગાડીએ છીએ એ જો વારંવાર આપણે પાક ઉગાડીએ છીએ તો શું થાય, તો જમીનમાં જે પોષક દ્રવ્યો છે બરોબર એમાં ઘટ ઊભી થાય કે ના થાય બરોબર। કોઈ વસ્તુને વારંવાર ઉમેરવામાં આવે એટલે કે આ વર્ષે એક પાક લીધો તો એનાય વર્ષે શિયાળામાં એક પાક લીધો, પછી ઉનાળામાં એક પાક લીધો, પછી ચોમાસામાં લીધો, તો જે જમીનમાં જે પોષક દ્રવ્યો નીચે જે જમીનમાં પોષક દ્રવ્યો છે એનું શું થાય તો એ ઓછા થવાના છે। તો એ ઓછા ન થાય એ માટે આપણે બહારથી જમીનમાં કંઈક ઉમેરવાનું છે, એ આ છે કૃત્રિમ ખાતર બરોબર। તો જે આ તો જમીનમાં વારંવાર પાક ઉગાડવાથી તેમાં રહેલા પોષક દ્રવ્યો શું થાય, ઓછા થાય છે બરોબર। જમીનમાં વારંવાર આપણે પાક ઉગાડીએ તો એમાં રહેલા પોષક દ્રવ્યો ઓછા થાય। હવે આ જે પોષક દ્રવ્યો ઓછા થાય તો એ માટે આપણે શું છે કે બહારથી જમીનમાં આપણે કંઈક ઉમેરવું પડે। તો આ જે પોષક દ્રવ્યો છે આ પોષક દ્રવ્યોની ઘટ પૂરી કરવા માટે ખેડૂત ખાતર આપે છે બરોબર। ઘટ પૂરી કરવા માટે ખેડૂત જમીનમાં ખાતર નાખવાનું થાય છે બરોબર આપણે। અને આ જે છે આ પ્રક્રિયાને ખાતર આપવાની પ્રક્રિયા પણ કહે છે બરોબર। જે ખાતર આપવાની ક્રિયા છે। હવે આ ખાતરની જરૂર શું કામ પડી આપણને ખબર પડી ગઈ કે વારંવાર દાખલા કે શિયાળામાં એક પાક લીધો આપણે, ત્યારબાદ એના પોષક દ્રવ્યો એની જમીનમાંથી એ વનસ્પતિ જે
પાક ઉગ્યો તો એને મળી ગયા, એમાંથી આપણે પોષક દ્રવ્યો ઓછા થઈ ગયા. પાછું જો આપણે કંઈ ખાતર નાખતા જ નથી તો શું થશે? તો જે ઉનાળામાં જે પાક ઉગાડવાનો છે એ પણ ખાતર એ જે ઉનાળામાં જે પાક ઉગાડવાનો છે એમાંથી પોષક દ્રવ્યો ઓછા થાય, પાછું ચોમાસામાં એમાં હાવ ઓછા થઈ જાય. એટલે કન્ટિન્યુ જો વારંવાર આપણે પાક ઉગાડવામાં આવે ને જો એમાં ખાતર ન નાખવામાં આવે તો માટીમાં જે પોષક દ્રવ્યો છે એ ઓછા થઈ જાય, એટલે વનસ્પતિ આપણને નબળી પડે. બરોબર? તો વનસ્પતિ નબળી ન પડે એ માટે ખાતર, જમીનમાં ખાતર અપૂરતું એટલે પ્રમાણમાં ઓછું, બરોબર, અપૂરતું નાખવામાં આવે તો આપણને સારો પાક મળતો નથી. અપૂરતું અથવા ઓછું નાખવામાં આવે, બરોબર, એની ક્વોન્ટિટી ઓછી કરી દેવા, જેટલું જમીનને જરૂરી હોય એટલું જ ખાતર એમાં નાખવું પડે. તમે જો અપૂરતું ખાતર નાખો તો પછી જે જમીનમાં છે એ પૂરતા પોષક દ્રવ્યો એને મળે નહીં. એને ના મળે એટલે આપણે જે ઉગાડેલો જે પાક છે એ આપણને મબલક પાક મળશે નહીં. ક્લિયર થાય છે દરેકને? બરોબર, આ રીતનું છે. હવે જે એમાં છે કુદરતી ખાતર વિશે થોડું સમજીએ. બરોબર, કુદરતી ખાતર શું છે? કુદરતી ખાતર કાર્બનિક પદાર્થોનો બનેલો છે. હવે આ કાર્બનિક પદાર્થમાં બધું શું છે એ આપણે જોઈએ. બરોબર, કાર્બનિક પદાર્થોમાં શું આવે છે? તો જે વનસ્પતિના નકામા દ્રવ્યો છે કે પાંદડા છે, બરોબર, જે ઝાડી ઝાંખરા છે એ બધાને એક ઓલામાં, અને જે આપણે જે પ્રાણીઓના જે છાણ છે, બરોબર, મળમૂત્ર છે, છાણ છે, આ નકામા પદાર્થોને એક જગ્યાએ એકઠા કરવામાં આવે. આ એકઠા થઈને એનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થાય. આ જે વિઘટન થઈને જે વસ્તુ બને છે જેને આપણે કુદરતી ખાતર કહીએ છીએ. બીજી ભાષામાં તમે ધોરણ 6 માં વર્મી કમ્પોસ્ટ ભણી ગયા છો, એને ઇંગ્લિશમાં વર્મી કમ્પોસ્ટ કહેવાય અથવા અળસિયા ખાતર કહેવાય. બરોબર, જે સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે. એટલે આ વસ્તુ છે. તો આમાં શું આવશે? તો વનસ્પતિના નકામા પદાર્થો અને પ્રાણીઓના નકામા દ્રવ્યો એક જગ્યાએ એક ખાડામાં એકઠા કરી તેને ખુલ્લું રાખવામાં આવે, જેથી સૂક્ષ્મજીવો તેનું વિઘટન કરી શકે. આ જે પદાર્થો છે ખાતર કાર્બનિક પદાર્થોનો બનેલો છે. બરોબર, કુદરતી ખાતર છે એ સેન્દ્રિય પદાર્થ કાર્બનિક પદાર્થોનું બનેલું છે. જે પણ ભેગા થાય છે, બરોબર, આમાં સૂક્ષ્મજીવો દ્વારા તમે ગામડે ઘણીવાર જોયું હશે જેને આપણે ઉકરડો કહીએ છીએ. બરોબર, તો બહાર જે છાણ હોય, પ્રાણીના મળમૂત્ર હોય અને વનસ્પતિના જે તૂટેલા પાંદડા હોય ભેગા થઈને એક જગ્યાએ કોહવાટ થાય એનો. બરોબર, એનું જે વિઘટન કરે છે એ વિઘટન કોણ કરે છે? સૂક્ષ્મજીવો. બરોબર, અમુક જે બેક્ટેરિયા છે એનું વિઘટન. સૂક્ષ્મજીવોનું પ્રકરણ 2 છે, મિત્રો અને શત્રુ. બરોબર, આખું પ્રકરણ છે પ્રકરણ 2. એ આપણે પછી વિસ્તારથી જ્યારે ચાલશે ત્યારે સમજીશું. પછી આ જે નકામા પદાર્થો, વનસ્પતિના જે નકામા પદાર્થો, પ્રાણીઓના જે નકામા દ્રવ્યો છે એ બધા ભેગા થઈને મળમૂત્ર છે, છાણ છે, બરોબર, આ બધું ભેગું થઈને એનો જે કોહવાટ ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે અને તેને બહાર, ઘરની બહાર પણ લખવામાં આવે અને તેને ખેતરમાં પણ આ રીતે ભેગું કરીને તેને કોહવાટ કરવા દેવામાં આવે તો એનું વિઘટન થઈને આપણને જે મળે છે એ કુદરતી ખાતર મળશે. જે તમે આને અળસિયાનું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ ધોરણ 6 માં તમે ભણી ગયા છો, અથવા છાણિયું ખાતર આપણી ભાષામાં. બરોબર, હવે એક પ્રવૃત્તિ છે ત્રણેય કુંડા છે. ત્રણેય કુંડામાં
સમાન માટી લેવાની છે દરેકમાં. આ માટી છે, એક જ સરખી માટી લેવાની છે કુંડાની અંદર, અને પહેલા કુંડામાં આપણે કુદરતી ખાતર ઉમેરવાનું છે, બરોબર, માટીની અંદર પહેલા મિક્સ કરવાનું છે, બીજામાં યુરિયા ઉમેરવાનું છે, અને ત્રીજામાં કંઈ પણ ઉમેરવાનું નથી, એમનેમ રાખવાનું છે. અને આમાં જે છે એ ચણા અથવા મગ, એના જે નાના જે દાણા હોય, બરોબર, એના બીજને આપણે અંકુરિત કરવામાં છે. તો જે વાવવાનું બીજ છે એની અંદર આપણે બીજ આ રીતે અંકુરિત કરવાનું છે. તો આપણે 8 કે 10 દિવસ પછી એનું અવલોકન કરીએ. આ એ, આ બી અને આ સી અવલોકન કરીએ તો આપણને શું લાગે છે કે કયા પાત્રમાં આપણને ખબર છે વધારે જે છોડ વધારે પાકી અને વધારે ફળદ્રુપ એવો બન્યો હશે, બરોબર. દરેકમાં એવું થાય છે. આમાં સૌથી કુદરતી ખાતરમાં વધારે થાય, એનાથી ઓછું યુરિયામાં, અને આમાં તો બહુ જ ઓછું થાય, બરોબર. એટલે અહીંયા માટીમાં આપણને અહીંયા સમજીએ છીએ કે ખાતર ઉમેરવાથી ફરક શું પડે, તો ફરક એટલો પડે કે તે સારો પાક ઉગી શકે, અને આપણે સારો પાક ઉગાડવો જરૂરી છે, બરોબર. કારણ કે આપણે મબલક પાક લેવાનો છે, તો ખાતર વધારે સારા પ્રમાણમાં અને પૂરતું ઉમેરીએ, વધારે સારી ક્વોલિટીનું, તો આપણને પૂરતા પ્રમાણમાં જેવો પાક લેવો છે એવો મળશે, બરોબર. આ જે પ્રવૃત્તિ જે ખબર પડી ગઈ, તો એ પાત્રમાં વધુ સારી વૃદ્ધિ થશે, પાકની થશે, અને તેની વૃદ્ધિ ઝડપી પણ હશે. ક્લિયર થાય છે? શું કામ? કારણ કે કુદરતી ખાતર જે કાર્બનિક પદાર્થ છે એની જેને જરૂર હતી એટલા માટે, બરોબર, એની વૃદ્ધિ ઝડપી થાય છે. હવે બીજું છે કે આપણે જે સમજવાનું છે, અહીંયા જે હતું એ કુદરતી ખાતર, બરોબર, આ જે હતું. હવે થોડું કૃત્રિમ ખાતર વિશે માહિતી મેળવીએ. કૃત્રિમ એટલે દરેકને ખબર, કુદરતી એટલે જે કે ડાયરેક્ટ, કુદરતી એટલે માનવ સર્જિત નથી, બરોબર. તેનું વિઘટન થાય છે બેક્ટેરિયા દ્વારા, એટલે કોઈ માનવ કોઈ કામ નથી કરતું. પણ આ જે છે કૃત્રિમ ખાતર, એ કારખાનામાં બનાવવામાં આવે છે, જે રસાયણોમાંથી બનાવવામાં આવે છે, બરોબર. રસાયણોનો ઉપયોગ કરીને કારખાનામાંથી બનાવવામાં આવે છે. ને કૃત્રિમ ખાતરમાં રસાયણોનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. બીજું કઈ રીતે અલગ છે, તો એને ખેતરમાં કે ઘરમાં બનાવી શકાય, આ ફક્ત કારખાનામાં જ બનાવવામાં આવે છે. કૃત્રિમ ખાતર છે એને કારખાનામાં જ બનાવવામાં આવે છે, કારખાનામાં બનાવવામાં આવે છે. તો આપણને એટલી ખબર પડી ગઈ કે કૃત્રિમ ખાતર રસાયણોનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે, અને કૃત્રિમ ખાતરમાં આપણે કારખાનામાં બનાવવામાં આવે છે, બરોબર. એક તો રસાયણોનો ઉપયોગ કરીને, અને બીજું કારખાનામાં ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. હવે એના ઉદાહરણો જોવા હોય તો ઉદાહરણો જેવા કે યુરિયા, પોટાશ, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ અને NPK. N એટલે નાઇટ્રોજન, બરોબર. એક એકનો પહેલો અક્ષર લેવાનો છે. N એટલે નાઇટ્રોજન, P એટલે પોટેશિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. બરોબર. NPK, બરોબર, આ એના નામ છે. તો ફરીથી જોઈએ આપણે, બરોબર. હવે વનસ્પતિમાં તંદુરસ્ત વિકાસ માટે આપણી જે પણ જમીન છે
એને વિકાસ વધુ પોષક દ્રવ્યો મળી રહે અને આપણને વધારે મબલક પાક સારો એવો મળે એ માટે આપણે અંદર આપણે જે માટીમાં પદાર્થો ઉમેરવામાં આવે છે તેને આપણે કહીએ છીએ ખાતર આપવું. બરોબર. જે ખાતર આપવાની ક્રિયા ખેડૂત બે રીતે, પહેલાં તો પોષક દ્રવ્યોની ઘટ પૂરી કરવા માટે થાય છે. બરોબર. ખાસ ખાતર આપવાની ક્રિયા પણ કહે છે. તો ખેડૂત જ્યારે ખાતર આપે છે આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા પણ કહે છે. જમીનમાં ખાતર અપૂરતું નાખવામાં આવે તો આપણને સારો પાક મળતો નથી. કુદરતી ખાતર કાર્બનિક પદાર્થોનો બનેલો છે. વનસ્પતિના નકામા પદાર્થો અને પ્રાણીઓના નકામા દ્રવ્યો જે એક જગ્યાએ એક ખાડામાં ભેગા કરીને તેનું ખુલ્લા રાખીને તેનું વિઘટન કરવા દેવામાં આવે સૂક્ષ્મજીવો દ્વારા. બરોબર. તો તેનાથી આપણને વધારે સારા પ્રમાણમાં સારું એવું આપણને કુદરતી ખાતર મળે છે. હવે આ પ્રવૃત્તિ છે એમાં ખબર પડી ગઈ એમાં કેમ, કારણ કે એમાં માટી સાથે કુદરતી ખાતર ઉમેરેલું છે તો ત્રણેયમાં વિકાસ તો થાય જ છે, પણ જે વધુ અહીંયા દિવસમાં અવલોકન કરીએ તો વધુ સારી વૃદ્ધિ થાય છે. બરોબર. પાકની થશે અને વધુ સારી વૃદ્ધિ અને વધુ ઝડપી થશે એટલા માટે. બરોબર. કૃત્રિમ ખાતર છે તો એ માનવ સર્જિત છે. બરોબર. જે માનવ દ્વારા બનાવવામાં આવે છે તેમાં રસાયણોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બરોબર. કૃત્રિમ ખાતર કારખાનામાં બનાવવામાં આવે છે જે માનવ દ્વારા. અને બીજું કે એના ઉદાહરણ છે યુરિયા, પોટાશ, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, નાઇટ્રોજન, બરોબર, ફોસ્ફરસ અને પોટેશિયમ. હજી આપણે કન્ટિન્યુ કરશું અહીંથી, પણ આ મારે રસ આઉટ કરવું જોશે. બરોબર. પણ જો આપણે કૃત્રિમ ખાતરનો વારંવાર ઉપયોગ કરીએ, બરોબર, એક કૃત્રિમ ખાતરનો આપણે વારંવાર ઉપયોગ કરીએ તો એનાથી જે જમીનમાં પોષક દ્રવ્યોની જે ફળદ્રુપતા છે એ ઘટવા મળે. બરોબર. કુદરતી ખાતર આવું નથી થતું, પણ કૃત્રિમ ખાતરનો કૃત્રિમ ખાતર જમીનમાં વારંવાર ઉમેરવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. બરોબર. જમીનને વારંવાર આપણે કૃત્રિમ ખાતર, કારણ કે એમાં રસાયણોનો ઉપયોગ થાય છે. બરોબર. એ જે રસાયણો છે એ ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા શું કરે છે? ઘટાડી દે છે. અને બીજું, કૃત્રિમ ખાતર એ જળ પ્રદૂષણનો સ્ત્રોત છે. એટલે તેનાથી વધારે જે જમીનને જરૂરી છે એ જળ પ્રદૂષણ એટલે પાણીનું જે પ્રદૂષણ છે એ પણ કરે છે. તો એનો મતલબ શું થયો કે બે વસ્તુ કરે છે કૃત્રિમ ખાતર. એક તો જમીનની ફળદ્રુપતા ઘટાડી દે અને બીજું જળ પ્રદૂષણનો સ્ત્રોત છે. તો આના વિશે શું વિચારી શકાય? તો આના બદલે તો કૃત્રિમ ખાતરના બદલે કુદરતી ખાતર ઉમેરવું વધુ સારું. બરોબર. બેની સરખામણી કરીએ તો વધુ સારું. અથવા તો જો દાખલા તરીકે કુદરતી ખાતર, કૃત્રિમ ખાતરના બદલે કુદરતી ખાતર, હા બરોબર જ હતું, કૃત્રિમ ખાતરના બદલે કુદરતી ખાતર ઉમેરવું વધારે સારું છે જો આ ઉમેરીએ આપણે તો. બરોબર. અથવા શું કરી શકાય? બીજું એક ઓપ્શન, અથવા
વારંવાર પાક નહીં લેવા. જો સિઝનમાં ટોટલ 3 પાક હોય, શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરોબર, 4 મહિના 3 પાક હોય તો શું કરાય, 2 પાક લેવાય, વચ્ચેનો ગેપ છે, દાખલા કે શિયાળામાં લેવાય, ઉનાળો ખાલી રખાય અને પછી પાક ચોમાસામાં લેવાય. તો જે જમીનમાં પહેલામાં શિયાળામાં પોષક દ્રવ્યો મળી ગયા એટલે પ્રમાણમાં ઓછા હોય જમીનમાં, તો પછી ઉનાળામાં કાંઈ વાવવાનું જ નહીં. એટલે જેના જે પોષક દ્રવ્યો છે જમીનમાં એના એ રહે અને પછી ચોમાસામાં કામ લાગે. સમજાય છે? એટલે કે આપણે વચ્ચે 2 પાકને સિઝનની વચ્ચે ગેપ રાખવાનો, બરાબર. અથવા શું કરી શકાય, તો અથવા આપણે બે પાક લેવાના હોય તેથી પાક વચ્ચે ખાલી જગ્યા રાખવાની. એટલે કેમ કે શિયાળામાં પાક લેવાનો, ઉનાળો છે એ ખાલી રાખવાનું અને પછી ચોમાસામાં આ રીતે ગેપ રાખવાની વાત છે, બરોબર. 2 પાક વચ્ચે લેવાના હોય તેથી 2 પાક વચ્ચે જગ્યા રહે. કાં તો તમે કુદરતી ખાતરનો ઉપયોગ કરો અથવા તો જો કૃત્રિમ ખાતર ઉમેરવું હોય તો તમે જગ્યા રાખો. હવે કુદરતી ખાતરનું થોડું સમજીએ આપણે. તો કુદરતી ખાતર જળ સંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે, બરોબર. જે પાણી સંગ્રહવાની ક્ષમતા છે એમાં વધારો કરે અને જમીનનું બંધારણ પણ સુધારે છે. ક્લિયર થાય છે દરેકને? એટલે આના કરતા જે કુદરતી ખાતર છે એ વધારે જળ સંગ્રહ ક્ષમતા વધારે કરે અને જમીનનું બંધારણ પણ સુધારે, બરોબર. હવે આપણે જોવાનું છે કે બંને વચ્ચે તફાવત, બરોબર. આ તો વાત થઈ ગઈ અહીંયા જળ સંગ્રહ ક્ષમતા વધારો. હવે બંને વચ્ચે શું તફાવત છે અને પહેલા આ કુદરતી ખાતરના શું ફાયદા છે, બરોબર, એ આપણે સમજશું. અહીંયા જોઈ લઈએ કુદરતી ખાતરના, પછી તફાવત જોઈએ. તો આ છે એ અકાર્બનિક ક્ષાર છે. અને આ છે કુદરતી ખાતર. આપણે સમજી ગયા, બરોબર, કાર્બનિક પદાર્થોનું બનેલું છે. તો જે કાર્બનિક એટલે પ્રાકૃતિક, બરોબર, પ્રાકૃતિક પણ લખી શકો. તો પ્રાકૃતિક પદાર્થો જેવા કે વનસ્પતિ ના નકામા કચરા, માનવના છાણ, માનવના મળમૂત્ર અને પ્રાણીઓના છાણના વિઘટનથી મળે છે, બરાબર, પ્રાકૃતિક પદાર્થો છે. બીજું શું છે? તો આ છે કૃત્રિમ ખાતર. આપણે હમણાં જ જોઈ ગયા હતા. કૃત્રિમ ખાતર છે એ કારખાનામાં બનાવવામાં આવે છે. જ્યારે આ કુદરતી ખાતર છે એને ખેતરમાં બનાવી શકાય. હવે આમાં જે છે આમાં સેન્દ્રિય પદાર્થો ભરપૂર માત્રામાં હોય, બરોબર, કુદરતી ખાતરમાં, જ્યારે પ્રમાણમાં આમાં ઓછી માત્રામાં હોય. તો આમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં અથવા તો હોતા નથી. ઓછી માત્રામાં હોય. અને આમાં કુદરતી ખાતરમાં સેન્દ્રિય પદાર્થો વધુ માત્રામાં હોય.
હવે આ સેન્દ્રિય પદાર્થો શું છે? તો સેન્દ્રિય પદાર્થો કાર્બનિક પદાર્થ છે, બરોબર. કાર્બનિક જે આ વિઘટનથી મેળવ્યું છે કાર્બનિક પદાર્થ છે, જે આ વિઘટનથી મળે છે એટલે એ કાર્બનિક કહેવાય છે, બરોબર. અને છેલ્લું આમાં જે કૃત્રિમ ખાતરમાં વનસ્પતિને જરૂરી એવા પોષક દ્રવ્ય જેવા કે NPK એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. જ્યારે આમાં છે કુદરતી ખાતરમાં પોષક દ્રવ્યો પ્રમાણમાં ઓછી માત્રામાં હોય છે. બરોબર. આ અકાર્બનિક છે, આ પ્રાકૃતિક પદાર્થ છે, છાણ અને એના મળમૂત્રથી બને છે, આ કારખાનામાં બને છે, જ્યારે આ ખેતરમાં બને છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરોબર, પરીક્ષામાં પૂછાઈ શકે છે. સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં હોય, કુદરતી ખાતરમાં સેન્દ્રિય પદાર્થો બહુ વધુ માત્રામાં હોય, પરંતુ આમાં જે પોષક દ્રવ્યો છે એ વધુ માત્રામાં હોય, જ્યારે આમાં સરખામણીમાં ઓછી માત્રામાં હોય. હવે કુદરતી ખાતર કરતા કૃત્રિમ ખાતર કરતા કુદરતી ખાતર કેમ વધારે મહત્વનું છે? તો એ માટે એના ફાયદા સમજવા પડે, બરોબર. કુદરતી ખાતરના ફાયદા. તો જળ ધારણ ક્ષમતા માં વધારો કરે છે, બરોબર છે. બીજું છે જમીનનું બંધારણ સુધારે છે. ત્રીજો શું ફાયદો છે આનો? કુદરતી ખાતરનો ફાયદો જમીન છિદ્રાળુ બનાવે છે, જેથી વાયુ વિનિમય થઈ શકે. એટલે વાયુની આપલે, બરોબર, છિદ્રાળુ હોય એટલે વાયુ તેના મૂળ સુધી પહોંચી શકે. અને ચોથું, તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે. એટલા માટે કુદરતી ખાતર વધારે ઇમ્પોર્ટન્ટ છે પ્રમાણમાં સરખામણીમાં કૃત્રિમ ખાતર, બરોબર. આ છે જળધારણ ક્ષમતા વધારે, જમીનનું બંધારણ પણ વધારે, બરોબર, જમીન છિદ્રાળુ બનાવે, અને બીજું ફાયદાકારક સૂક્ષ્મજીવો એટલે કે અળસિયા છે, અને બીજા જમીનને જે ઇમ્પોર્ટન્ટ જે લગતા છે સૂક્ષ્મજીવોનો વધારો કરે. હવે આ જોયા પછી તમારે ચોપડીમાં NCERTની બુક છે એ જોઈ લેવાની, બરોબર, એકવાર.